અમરેલીના સુરતપરા ગામમાં બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવનસાથીની લડાઈ હારી ગઈ છે. 17 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકીનું નિધન થયું છે. NDRF અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. અમરેલીના લાઠી તાલુકાના સુરતપરા ગામમાં બોરમાં પડી ગયેલી બાળકી આરોહીને બોરમાંથી બહાર લાવવામાં સફળતા તો મળી, પરંતુ તે જીવિત રહી શકી નહીં. હેલ્થ વિભાગના અધિકારીઓને આરોહી તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને NDRFની મહેનત નિષ્ફળ ગઈ હતી. અમરેલીના લાઠી તાલુકાના સુરાપુરા ગામમાં આરોહી નામની 1.5 વર્ષની ખેત મજૂર પરિવારની બાળકી ખેતરના ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. પરિવારની એકના એક દીકરી બોરવેલમાં પડી હોવાનું દેખાતા માતા પિતા હતપ્રભ બની ગયા હતા. બનાવની જાણ સ્થાનિક પ્રશાસનને કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ તેમજ રોબોટ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ઓપરેશન આરોહી શરૂ કરવામાં આવ્યું હતું અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. બાળકીને બચાવવા માટે ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી સર્વિસના કેમેરા તેમજ રાજુલાના એક યુવક દ્વારા બનાવવામાં આવેલા બોરવેલ રેસ્ક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. આ રોબોટને બોરવેલમાં ઉતારવામાં આવ્યો હતો અને આ રોબોટ બાળકી સુધી નીચે પહોંચી ગયો હતો. બાળકીનું માથું બોરવેલના પાઇપ સાથે અડેલું હોવાના કારણે મુશ્કેલી પડી હતી. જો કે તે માટે સળિયા મગાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરી બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. બાળકીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું, પણ અંતે બાળકીને બચાવી શકાઈ નહોતી.